તો ગુડ ન્યૂઝ ખાસ કરીને માહિતી આવી ગઈ છે દોસ્તો કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। તેમાં તબેલા, શેડ અને પશુપાલન માટે લોન સહાય યોજના છે અને પશુપાલકો માટે આશીર્વાદ સમાન આ યોજના થઈ છે। દોસ્તો આપને પૂરેપૂરી માહિતી જણાવી દઈએ તેના પહેલા હું સૌને જણાવી દઉં કે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક તબેલા બનાવવા માટે, પશુઓની સાર સંભાળ તથા દૂધ ઉત્પાદન વધારવા સહાય માટે આ યોજના છે દોસ્તો તે શરૂ કરવામાં આવી છે। અને દોસ્તો આપને જણાવી દઈએ કે તબેલા લોન યોજના છે, આ યોજનાનો લાભ 18 થી 55 વર્ષની ઉંમરના લોકો છે તે લઈ શકશે। અને આમાં આવક મર્યાદા કેટલી દર્શાવવામાં આવેલી છે દોસ્તો, એટલે કે તમારી આવક કેટલી હોવી જોઈએ તે જણાવવામાં આવેલું છે। તો ગ્રામ્ય વિસ્તાર માટે 3,12,000 રૂપિયા સુધી અને આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે કેટલી છે તો 3,50,000 સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે। અને સાથે આપને જણાવી દઈએ તો લોનની રકમ છે તે સાંભળીને તમારા કાન છે તે ચમકી ઉઠશે। તો લોનની રકમની જણાવવામાં આવેલું છે દોસ્તો અહીંયા કે 4 લાખ સુધીની લોન છે તે મળી શકે એમ છે। ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે। અને અરજી કરવા માટે આપણે શું કરવાનું રહેશે દોસ્તો, તો adijatinigam.gov.in વેબસાઇટ છે તેની ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના દૂધના પશુઓ માટે પાયો પકડવા અને સાચવવા માટે પગતા તબેલા અથવા તો શેડ બનાવવા માટે સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે। અને મજબૂત તબેલો હોવાથી પશુઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળે, જેના કારણે દૂધનું ગુણવત્તા અને ઉત્પાદનમાં બંનેમાં વધારો થાય તેવા હેતુથી આ સહાય છે દોસ્તો તે લાગુ કરવામાં આવી છે। અને આ યોજના ખાસ કરીને પશુપાલન સાથે સીધી રીતે સંકળાયેલ લોકો માટે છે। અને લાભાર્થીની પાત્રતા છે દોસ્તો તે આપને જણાવી દઈએ તો ઓછામાં ઓછા 10 પશુ ધરાવતા પશુપાલકો છે તેમને આ સહાય મળવા પાત્ર થશે। અને લોન સહાયની રકમ છે દોસ્તો તે 12 લાખ સુધી અને ઉદ્દેશ્ય પશુપાલકોને વધુ મોટા પાયે તબેલો બનાવવા તથા પશુપાલનના કારોબારમાં મદદરૂપ થવું છે। અને અરજીની પ્રક્રિયા છે દોસ્તો તે તાલુકા પંચાયત કચેરી મારફતે અરજી છે તે તમારે કરી શકાય છે। અને આ યોજના હેઠળ પશુપાલકોને તેમના પશુઓ માટે વધુ સુવિધાભર તબેલા બનાવવા સહાય મળે છે। પશુઓ માટે પૂરતી જગ્યા, આરોગ્યની કાળજી અને સાફ સૂફી પર્યાવરણના કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતા છે તે વધે છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં સીધો વધારો થાય છે। યોજનાનો લાભ છે દોસ્તો તે કોને મળશે, તો દૂધ ઉત્પાદકો, તબેલા બનાવવા ઈચ્છુક ખેડૂતો અને 10 કે તેથી વધુ પશુ ધરાવતા પશુપાલક ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના ખેડૂતો છે જેમની આવક છે તે મર્યાદા નિર્ધારિત છે તે આ યોજનાનો ફાયદો છે તે ઉઠાવી શકે છે। દોસ્તો આપને જણાવી દઈએ કે આધુનિક તબેલા બનાવી શકાશે, સાથે પશુઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઉપલબ્ધ થશે, સાથે દૂધ ઉત્પાદનની ક્ષમતા વધશે અને ખેડૂતો અને પશુપાલકોને આર્થિક મજબૂતી મળશે। સરકારની આ સહાય ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થશે અને સાથે ગુજરાત સરકારે આ યોજનાઓ દ્વારા ખેડૂતો અને પશુપાલકોને એક મોટો આધાર આપ્યો છે। આપને જણાવી દઈએ દોસ્તો કે તબેલો તથા પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે ગામડાની વ્યવસ્થાને નવી ગતિ છે તે મળશે। ખાસ માહિતી આપની સામે આવી ગઈ છે દોસ્તો કે પશુપાલકો અને ખેડૂતો માટે લોન સહાય યોજના છે તે બહાર પાડવામાં આવી છે તબેલો બનાવવા માટે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી સરકાર દ્વારા આ સરસ મજાની નવી યોજના છે દોસ્તો તે શરૂ કરવામાં આવી છે। તો કોણ આ યોજનાનો લાભ લેવા માંગે છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો। આ માહિતી બને તેટલી વધુમાં વધુ પશુપાલકો સાથે શેર કરજો, જેનાથી તેને પણ મદદ મળી શકે। અને દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ખેડૂત ઓનલાઈન પોઈન્ટની ફેમિલી છે તે હવે 1 લાખ સુધી પહોંચવા જઈ રહી છે। તો ખાસ તમામ ખેડૂતો છે તે સબસ્ક્રાઇબ કરો અને આવો જ સપોર્ટ, આવો જ પ્રેમ છે તે વરસાવતા રહો। અને આ જર્નીમાં મારો સાથ દેવા માટે આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ। મળીએ હવે પછીના વિડીયોમાં દોસ્તો, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।